આવતીકાલથી ગરમીનું જોર વધવાની હવામાનની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રીને પાર જવાની શક્યતા. અમદાવાદમાં આરોગ્ય વિભાગ એક્શનમાં. ખાણીપીણી અને બરફ ગુલાની દુકાન ઉપર ચેકિંગ. જીવરાજ મહેતા રોડ ઉપર એક દુકાન સીલ. વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ. ગૃહમાં કેગનો રજૂ થશે અહેવાલ. કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા દિલ્હીમાં બેઠકનો દોર યથાવત. આજે ઝારખંડ અને રાજસ્થાનના નેતાઓની સાથે બેઠક. 3 એપ્રિલે ગુજરાત કોંગ્રેસ પર દિલ્હીમાં મંથન. જમ્મુ કાશ્મીરના કઠવામાં સેનાનું ઓપરેશન યથાવત. આતંકીઓ સાથેની અથડામણમાં ડીએસપી સહિત 3 પોલીસ કર્મચારી ઘાયલ.